પણ આમ છોકરા છે ને એ છોકરા છે હો. હમણાં એક માસ્તર નિશાળમાં સુઈ ગયા. બોલો, માસ્તર હોઈ ગયા એટલે છોકરા બધા સાહેબ હોઈ ગયા, સાહેબ હોઈ ગયા, સાહેબ હોઈ ગયા. એક છોકરો કે હુવા દેને ઉઠશે તો નકામો ઝીકા ઝીકા. તો કે નહીં 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 સાહેબ છે આપણા, સાહેબ ઉઠાડો ઉઠાડો ઉઠાડો. એટલે છોકરા સાહેબ મેં રહી ગયા અને સાહેબને કે સાહેબ એ સાહેબ. સાહેબ કે હોઈ ગયા. ના રે ના, તો સ્વર્ગમાં ગયો તો સ્વર્ગમાં. લે એ વળી સ્વર્ગમાં શું કામ હતું? ત્યાં છે ને સ્વર્ગમાં બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી, શારદાજી આ બધા હોય. એટલે એની પાસે ભણવા ગયો તો. એટલે એ મને ભણાવે ને હું ભણું. પછી ત્યાંથી ભણીને જે આવું ને એ તમને ભણાવું. ઠેક એમ છે અમને એમ કે સાહેબ હોઈ ગયા એમ કરીને છોકરા હોઈ ગયા. બોલો, થોડાક દી થયા ને ત્યાં છોકરો હોઈ ગયો. એટલે સાહેબે પ્રેમથી વાત્સલ્ય ભરેલો વાહામાં હાથ ફેરવ્યો અને પછી કીધું હોઈ ગયો બેટા? અરે ના રે ના સાહેબ, હું એમ થોડો હું. તો આ તો મને એમ કે દર વખતે મારા સાહેબ જાય તો બિચારા થાકી ગયા તો હું આટો મારતા હું. ક્યાં? સ્વર્ગમાં. લે તે હું હતું સ્વર્ગમાં? તેના બ્રહ્માજી, વિષ્ણુજી, મહેશજી, શારદાજી આ બધા હતા. તે હું કીધું? કે તો હું પછી મેં પૂછ્યું જઈને કે સાહેબ અમારા સાહેબ આવે છે અહીંયા? પછી તો કે ના રે ના કોઈ આવતું નથી, હાવ ખોટી નો છે. એટલા છોકરાની મજા છે. અને ઘણા નથી હવે આપણે આમાં નવા નવા લગ્ન થયા હોય અને પછી હપ્તાના બુલેટમાં બુલેટ રાજા સવારી કરે અને પાછળ બુલેટ રાણી અને પાછા એમ જાણે કે ઓલા નારિયેળીના ઝાડમાં કાકેંડી છોટી ગઈ હોય ને એમ છોટી જાય. કેમ એનો ભાગી જતો હોય. મૂકી દેની અહીંયા ગલગલિયા થાય તો સીધા ઢોટામાં કરી જાઓ. આપણે કોઈ ટીકા ટિપ્પણી નથી કરતા. ઘણા બાબા અમને બેઠા બેઠા બોલતા હોય જમાનો તો જો આવ્યો તે તારો કઈ ઓછો હતો તો તું મોડો આવ્યો. અને આમ પણ તારા જમાનામાં તું અહીંયા થોડો કઈ ઓછા તે કામણ કર્યા. લેંઘાની નાળીએ ભૂમકા બાંધીને રખો. નવો જમાનો કરે છે. પણ આ જો નવા નવા લગ્નની વાત છે. લગ્ન છે ને એ બહુ અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા. લગ્ન ગાળો હાલે અને એમાં પણ ભાઈ હગ પણ ના બધું આમ બહેનોનો જમાનો આવ્યો. બહેનોનો જમાનો પણ આવ્યો. કારણ કે દીકરીઓનો અભાવ છે ને એટલે અત્યારે બાયુનો પ્રભાવ છે. થાતું ને જ બા. અને આજે વાંઢા છે ને વાંઢા એને મારી એક ખાસ સલાહ છે કે કાળું કુબડું લુલું લંગડું બેરું બોબડું જેવું મળે ને એવું ગોઠવી નાખજો. બાકી પછી ગ્રીન મેરેજ થાય. ગ્રીન મેરેજ લીલ વાંઢા મર્યો એટલે જેવું મળે ને એવું ગોઠવી નાખો. ના જોવાની સિસ્ટમ છે ને ભાઈ થોડાક વર્ષ પહેલા તો કઈ જોવા જતા. એક છોકરો મને આવીને મને કે અજીતભાઈ કે આ જે લગ્ન કંકોત્રી છે એમાં સ્ત્રીની પાછળ અશો લગાડે અને પુરુષની આગળ ચી કેમ લગાડે? એટલે મેં કીધું પુરુષની આગળ ચી એટલા માટે લગાડે કે ચિંતાગ્રસ્ત. ચી એટલે ચિંતાગ્રસ્ત. તો મને કે બાયુની વાહન તો હશો. મેં કીધું બાયુની વાહન હશો એટલે લગાડે કે અકેલી શો કે બરાબર. હા આમ કે આપણે આમ જો ને આમ ભાઈ આમ જો આમ રામ આમ દશરથ રાજા દશરથ જેવું કુટુંબ હોય. ભાઈ ઓસાડે હાવ આમ પ્રેમ ભાવના હિલેડા મારી ગયો હોય. એ ગામના 7 જણા વાહન પડી ગયા હોય ને હરિયું કરવામાં હોહરવા હળી ગયા હોય તો એની આંખના ઈશારે એમ કહેવાય કે કોઈ દી એવો ભાવ ન આવતો હોય. અને આવે ને 15 દી માં તારું નોખું ઉપાડ તું નોખું તારું. અને વાહ્ય આવે
એકલી હો બરાબર જ કહેવાય ને ભાઈ. સંયુક્ત કુટુંબ, આજે સંયુક્ત કુટુંબ હતું ને એમાં છોકરા, બીજું કઈ વાંધો નહીં, છોકરા કેમ મોટા થઈ જાય ને એ ખબર ન પડતી. નારા એકલા એકલા હું તો હુંતી બે હોય, એમાં એક છોકરું હોય, અને રાખો ને એ તારો બાપ રાખ રાખ, પણ મારે રસોઈ કરવી, રેવા દે રસોઈ આગળ રાખ. નહીં નહીં, હાલો હાલો બેટા ચિંટુ, હાલો હાલો ઊભા થાવ, આપણે જાય ગળોટિયા લેવા. ના પૈસા મોટી થાય એ હું ભાઈ ઉકાળી દે. ગામડામાં જે આપણું બાળપણ વિતરો, આજે આ અટાણા છોકરા છે, આ ફેસિલિટી કેટલી મળે. આપણે જે ગામડામાં ભાઈ આ હા 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 હા, ગામડું તો ગામડું છે. મને એક છોકરો આવીને મને કે અજીતભાઈ તમે કલાકાર છો, આમ છો તેમ છો, મોટું આટલું બધું બરાબર, પણ એક પ્રશ્ન તમને કરું, એનો જવાબ તમે ન આપી શકો. મેં કીધું બોલ ને. મને કે માનો કે તમારી પાસે રૂમાલ નથી, તમે ક્યાંક આમ પ્રોગ્રામમાં ગયા, બરાબર તમારો પ્રોગ્રામ ચાલુ છે, તમારી પાસે રૂમાલ કે આ કે તે કે કાંઈ નથી જેથી તમારું નાક સાફ થઈ શકે, અને બરાબર તમને શરદી થાય ને હેડા આવે તો શું કરો? પેલા એને બાંધી લીધો હતો કે રૂમાલ કે ઉમાલ તો કઈ નથી, નાકમાં બરાબર હેડા આવી ગયા તો શું કરો? એટલે મેં કીધું હું છે ને આ બધી જોક્સ બોક્સ એક બાજુ મૂકી અને કહું કે એ વખતની માલિપા જગતના શોકમાં આમ કરીને લક્ષ્મણ હાલ્યા, આમ કરીને રામ હાલ્યા, આપણો પ્રોગ્રામ પતી ગયો. મને કે આઈડિયા ક્યાંથી આવ્યો? મેં કીધું બાળપણમાં જ થી હો હરવાય હું એમ કહેવાય એ ઘરેરાટી બાપા હાસા જોડના ડબ્બામાં બોલતી હોય એ મજા. બાળપણ તો બાળપણ હતું. અને આમ કરી રહીને એમ હાલે આવતા હોય, અને નાતા પણ 9 દીએ ને ભાઈ, 9 દીએ નાવાનો વારો આવતો. કોઈ ખારો કુટુંબ હોય તો 7 દીએ વારો આવે ને, એ પણ પછી ઓલી દેશી નિર્માણી આબુની ગોતીએ અને પછી છોકરા બોકાહા બોલાવતા હોય. એ બોકાહા નવરાવતા હતા એના નહોતા બોલાવતા. એ ઓલી હાબુની ગોટી આમ કરીને આમ રેતીમાં મૂકી હોય ને એમાં પછી 2-3 દાણા રેતીના સોટી જાય, પછી જ ઘરેરાટીઓ બોલાવે. હા હા હા, નાઈ લે પછી 4 દી સુધી તો એના લીસોટા રે, એટલે 8 દી એના તરું જાય જાય ત્યાં પાછા ખર 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 ચાલુ. પણ આની મજા હતી. ગામડું તો ગામડું છે ભાઈ. હે અમારા એક જૂના કવિ એમ લખે છે ને કે જંગલ ને જાયું કાંટા ને વાયું એમાં આનંદ મારે હોય રે ગામડિયા ધણી હેરમાં મારે નથી જાવું, ગામડિયા ધણી હેરમાં મારે નથી જાવું. કારણ કે હેરમાં પાણી મારે નર ના પીવા વળી મચ્છરોથી રે મુજાવું. હેરમાં પાણી મારે નળ ના પીવા વળી મચ્છરોથી રે મુજાવું. પણ રેવા મળે નહીં હારું ઠેકાણું, રેવા મળે નહીં હારું ઠેકાણું, મચ્છરથી મુજાવું, ગામડિયા ધણી મારે હેરમાં નથી જાવું. એ બરાબર એમ કે હેરમાં પાણી મારે નર ના પીવો, અડધો હાબુ દઈએ અને પાણી હોઈ જાય તો પછી કઈ કરવી, અને રેવા મળે નહીં હારું ઠેકાણું. હમણાં અમારે એક ફ્લેટ અને એમાં 3 માળનો ફ્લેટ, અને એમાં નીચલા માળે એક ભાઈ રહે, એના ઉપર બીજા માળે એક ભાડુત રહે, એના ઉપર ત્રીજા માળે એક ભાડુત રહે. પેલા માળે જે ભાડુત રહે એ આખો પરિવાર, અને વચ્ચેના માળે જે રહે એ એકલો ઘરમાં લાલ લુગડાનો હરાપ, વાંઢે વાંઢો, આપણે કોઈ દેતું નથી, તારા કરમ.
એટલે આખો દી ચાક વલ્લી મટકાના ધંધા કરવા જાય. અહીં જે 2 કોથળી નાખીને આવે, આવીને એક પગરખું આમ ધડીંગ દઈને ઘા કરે, બીજું પગરખું આમ ધડીંગ દઈને ઘા કરે. એ દિવાલમાં ધડ ધબ બોલે ને તો ઓલા નીચેવાળાના છોકરા ઉઠી જાય. એક દી નીચેવાળાએ કીધું કે ભાઈ તમે પણ ભાડાના મકાનમાં રહો, અમે પણ ભાડાના મકાનમાં રહીએ, તમે રાતે વહેલા મોડા આવો, અમે પણ કહીએ કે રાતે વહેલા મોડા આવતા હોય, એ વહેલા મોડા આવો એનો વાંધો નથી, પણ તમે જે આવીને પગરખાનો ઘા કરો ને એટલે અમારા છોકરા જરાક ઉઠી જાય ને પછી એક વખત અમારો ઉઠે અમારા કહેવાય એમને ખબર હોય ને. હા, એક ભાઈ ને એનો ભાઈ કે ફરિયાદ લઈને એક ભાઈ આવ્યા કે ભાઈ તમારો છોકરા કે ગળદા ઘા કરે, આગળ મને આટી લે, લાગ્યો તને? તો કે નહીં. તો કે તો ઈ મારો નહીં, મારો નહીં, મારો હોય તો તું ઈટાઈ જ ગયો હોય. એટલે આવા એટલે અમારા છોકરા ઉઠી જાય પછી પાછા હુતા નથી ને ઉજાગરા અમારે રાતે થાય ને એમાં પણ પાછું સવારે ધંધામાં ના તેને જવાનું હોય, ન્યા બધા ખાવા પડે. ઓલો કે ભાઈ વાંધો નહીં, હેઠે વાળો પણ સારો માણસ છે, કોઈ દી કાંઈ કીધું નથી, આજ કીધું તો હાલો વાંધો નહીં, હવે કાલથી નહીં થાય. બીજે દી આવ્યો, અડધી રાતનો મજર ભાંગ્યો હતો, 3 કોથળી નાખ્યા પછી ભાઈ રેડી ધન. એ અડધી રાતે આવે ને આમ કરીને દરવાજો ખોલ્યો, બૂટ કાઢ્યું, આમ કરીને ધરીને દઈને ઘા કર્યું. ક્યાં વળી ઓલું હેઠેવાળાનું યાદ આવી ગયું. ગર આ હેઠેવાળાને તકલીફ થાય, કોઈને તકલીફ થાય એવું કરાય નહીં બાપ, જીવન એવું જીવાય નહીં. એટલે બીજું દડે હળી દઈને મૂકી દીધું હેઠે, સુઈ ગયો. હવારી ઉઠી બ્રશ કરી, સગનભાઈ આજ કઈ તકલીફ નથી ને ભાઈ? તકલીફની ક્યાં કરો કા? તમે આવીને પેલું પગરખું ધડીને દઈને ઘા કર્યું, બીજાની રાહ જોવામાં હવાર કર્યું કે બીજું નાખે, બીજું ફેંકી દે તો હુએ. એટલે હવે એક કામ કરજો, તમે 2 ધડાધડ ફેંકી દેજો, એટલે પ્રોગ્રામ પોતે. એટલે હેર અને ગામડામાં વીઘા વીઘા એકટા ફર્યા હોય, અને એરમાં તો 8x10 ની હોયડી, પણ મજા છે. આપણે વાત કરતા હતા લગ્નની, એક ભાઈ આપણે હગાઈ જોવા ગયા તો જોવાની સિસ્ટમ આવી ને, અને હમણાં તો છોકરાની જગ્યાએ છોકરીઓ સામે જોવા આવે છે. એટલે એક છોકરાને જોવા ગયા, આમ જોવા ગયા હોય પણ જો આમ ટાઈટ માટ થઈ જાય, પકલાનો બુસ્કટ પહેર્યો હોય ને માલ્યાનું પેન્ટ પહેર્યું હોય ને મોબાઈલ પાછો બીજાનો લીધો હોય એન્ટ્રી પાડવા, ટોપી બૂટ શૂટ એન્ટ્રીમાં આમ જાણે કેમ અંબાણીનો દીકરો હોય, આમ જોવા ગયા. આમ બે ત્યાં ઓલી છોકરી આમ પાણી લઈને આવે, આમ દીકરી છે ને આમ જો આમ પાણી લઈને આવે ને જોઈએ આમ આમ ના ભાઈ આમ બેઠો હોય, ગોઠવાઈ જાય તો ધોનત છે હારું નોલ્યા. બિલાડા અને પછી ભાઈ વાતો કરે ને ઓલા બોલે આ અમારી દીકરી, હા પણ તમારે આમ કઈ જમીન બમીન ખરું કે? હવે જોઉં ને આમાં જમીન તો ક્યાં રહ્યું કોઈ પાસે, 3 વીઘા છે. છોકરા કેટલા? ભગવાનની દયાથી 5 છે ગટેકેલા જેવા. એટલે ઓલાને એમ થાય કે 5 છોકરા છે, 3 વીઘા જમીન છે, ત્યાં જઈને હું ખાવું.
કે હા વાંધો નહીં, તો ભાઈ દીકરી છે, માગા પણ ઘણાય આવે, પણ હમણાં ક્યાં ઓલો બાવડું ભેગો હોય ને, પણ ભૂરાભાઈ આમ જો જમીન નથી પણ છોકરો છે ને કમાવશે. હા એ તો બધું હવે એમને સુરત છે, સુરતનું કહે ને કે ઓલા ભાઈ તો ઠીક પણ આ દીકરીની માં હોય ને, હા હું તો તમારી સિટીમાં રહેવાનું થાય ને. હા ત્યાં જરાક એમ થાય કે સિટીમાં હેરમાં રહેવાનું થાય. પેલો પાછું કહેતો એમ કે ધંધો તો છે પણ શેનો ધંધો કરે, નોકરી કરે કઈ સ્ટુડન્ટ? ના ના, નોકરી શું કરે, તો બિઝનેસ છે, બિઝનેસ. શેનો બિઝનેસ છે? એટલે ભાઈ શેનો બિઝનેસ છે? ઓલો બીજું એમ કે WINE નો છે ને શોરૂમ છે, મોટા ડીલર છે, આ સેલર WINE ના. ત્યાં ઓલો એમ થાય સારું WINE નામ કંઈક નવું આવ્યું કે WINE તો આગળ એટલે એમાં શું કરે ભાઈ, આનો માલિક જ આ છે, માલિક જ એમ. આમ જો કાયમ રોજનું 1.5-2 લાખનું ટર્નઓવર ખરું એમ. ત્યાં ઓલા આમ થાય ગયા, પણ અમારો છોકરો બહુ સંસ્કારી હો. ઓલાને સમજાય નહીં આ WINE એટલે હું તમને કહી દઉં, કહેતા નહીં કોઈ. વાઇન, WINE વાઇન. તો કે તો દો કઈ નહીં કે રાવું ઠેકાણું મળીએ નહીં હો ક્યાંય. તારો ધંધો હારો કરે તો કંઈક વિચારીએ. આ ધંધો હારો છે, તારો બાપ દારૂ વેસે, દારૂ. અને પછી બધું ગોઠવાઈ જાય. અને પછી ઓલી ભાઈ આમ જો આમ હગાઈ થઈ જાય ને પછી જે મા બાપ હોય ને, દીકરીની માં એ ભાઈ કે સંપાબેન પછી તમારા ભાઈ તો છે ને ના પાડતા હતા, પણ મેં કીધું કે દીકરીને આવું સારું ઠેકાણું નહીં મળે. આમ જો ને બાયુનું એક જ વાત હોય, દુનિયાને કોઈ છેડે જાઓ કે તમારા ભાઈમાં જ આજી બુદ્ધિ નહીં. એટલે કે તમારા ભાઈ તો ના પાડતા હતા, પણ મેં કીધું દીકરીને સારું ઠેકાણું મળે, ગોઠવી નાખો. તે જમાઈ શું કરે, અમારે જમાઈ જો ને ઓલું WI કે ને કે ઇન્સ્યોરન્સ છે, દારૂ પડે કે નહીં, દારૂ પડે. હા અને આમ જો બહુ ઠેકાણું સારું મળી ગયું. એ મળી કારખાનું એવડું, પણ અભિમાન તો જરાય નહીં. અહીંયા જાહે પછી ખબર પડશે. દીવો લઈને ગોતવા હાલો તો આવો સમય ન મળે. લે તારો ઓલવી નાખવાનો છે, રાવા તો દે તારા દીવાને બહુ સારું હો, પણ વડલા વડવાના કરમ હારા હો, આપણા વડવેરાના કરમ હારાથી દીકરીને સારું ટકામાં મળી ગયું. અને એ ભાઈ પછી લગન બગન ગોઠવાય. હા એટલે આનંદ કે કર્માનંદા, આમાં માણહે ફેર. એક વિદેશ ગયો ના વિસરાય અને બીજો પાહણ ના પોહાય. આનંદ કે કર્માનંદા અને પછી માણહે ફેર. એક લાખો દેતા ન મળે અને બીજો તાંબિયા ના તેર. એટલે આમ દરેક માણસે ફેર હોય, પણ આપણે હુવાણ કરવી છે, મજા કરવી છે. આજ હજી પણ આપણે આગળ હુવાણ કરશું. એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કેમ કે આના પછીનો વિડીયો પાર્ટ 2 તમને મળી રહે. જય શ્રી કૃષ્ણ.